હે ગાઈસ કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળું બ્લોગ. તમારું સૌનું સ્વાગત એક નવા ફાળું બ્લોગમાં. અને હંમેશાની જેમ હંમેશા તો નહીં, બે ત્રણ તો બ્લોગના જ હિસાબે આજની સ્ટાર્ટિંગ વાતળા ભેગી આવી. અને આજે શું હોય કે આજે સ્પેશિયલ જમવા મને ચશ્મા અમારામાં આ કે ભાઈ કયા ટીકાઈ રાખ્યો હોય આ બધું ચશ્મો લાકડી એટલે શું હોય કે બહુ ખાવા જવું હોય એ 9-10 વાગે થશે. 9 વાગે ખુલશે એટલે તો આપણે અડધો કલાક પછી જવાય હે જશું અને કરશું. અને ત્યાં સુધીમાં હાલ ફિલહાલ પર ચાય નાસ્તો કરીને તમને ત્યારબાદ મળું. તો હાલ ફિલહાલ પર મેં સવારના આવી ગયો તો પલછાણા ચોકડીએ. અને આ દુકાન હજી 10:15 ખોલશે એટલે ત્યાં સુધીમાં અમે હજી એક કામ પતાવી આવીએ. આપણે લીમડા ચોકે કામ હે એટલે એ પતાવીએ ને ત્યારબાદ જોઈએ. ગ્લાસ હાથ નાખવા છે કે અનબ્રેકેબલ તો હાલ ફિલહાલમાં તે આ દુકાનમાં થઈ ગયો અને ચશ્મા મેં પહેરી લીધા એ કર્યા પછી. અને આજનો મોસમ અહીંયા ઉપરથી જુઓ તમે એકદમ ફર્સ્ટ ક્લાસ લાગે. અને તો હાલ પર 2-3 કામે એ પતાવું અને પછી આપણે ગળે મળીએ. તો હાલ ફિલહાલ પર કામ પતી ગયું અને હમણાં કાંઈક 10:30-11 વાગવા આવ્યા હશે. અને આજનો મોસમ શું કહેવાય છે ઉપર ટાઈમ લેપ થશે તો તમને બતાવવામાં આવશે. અને બાકી બ્લોગમાં બન્યા રહો જે થશે એ તમને દિવસ બતાવવામાં આવશે. તો હાલ ફિલહાલ પર બપોર થઈ ગઈ આવી ગયો તો અને આપણે શું થયું ચશ્માવાળા કને કંઈક વાર લાગી ગઈ. અને હવે 6 વાગે બધું કામકાજ પતાવી દીધું અને 6 વાગે અને જરા બફર ઓછો થયો એટલે જરાક નીકળી આવ્યું આપણે સ્પોટ લવાટું જઈએ અને જે કરશું એ બતાવશું. મહિના પછી આટલી વાર હતો કે આટલા દી હવે શું ઈચ્છા એટલે 5 વાગે 5 to 5 12 કલાકની નોકરી જરૂર. તો હાલ પર નીકળી ગયો હું વેબહાઉસથી. અને 1 તારીખ તમને ભાર્ગવથી મળાયો. 1 મહિના પછી દેખાણો હોય. અને ભાર્ગવનું બી 1 તારીખથી ચાલુ થઈ જનાર હોય 9 to 5 જોબના જેમ સવારના 5 થી પાછાના 5 વાગ્યા સુધી 1 તારીખથી. એટલે એ બી બીઝી હશે 1 તારીખથી. અમારે તો 10 તારીખથી કોલેજ ચાલુ થઈ રહી એટલે જે આપણા કને ટાઈમ હે 15 દિવસનો રખડવા આટું. તો જોશું આપણે હવે ઘરે જઈને પાછું મને પ્રોજેક્ટનું કામ હજી તો 2 ચેપ્ટર સબમિટ કર્યા. આજે તો સેકન્ડ ચેપ્ટરનું સબમિશન ડેટ હતું એટલે પ્રોજેક્ટના હિસાબે આપણું હજી બાકી 4-5 એટલે 2 મહિનાનો પ્રોજેક્ટ છે 17 માર્ક્સનો 100 માર્ક્સનો એરાઉન્ડ સમજી લો. તો આમ થઈ ગઈ હવાર અને આ વ્લોગને કરીએ એન્ડ. અને તમને મળી બીજા ફાળું વ્લોગમાં કાંક ફાળું વસ્તુ સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ ટીલ એન્ડ. તમને મળું એકદમ બીજા ખતરનાક ફાળું વ્લોગમાં.